પંચમહાલ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા સતત સરકારી વ્યાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસણી થઈ રહી છે, જેમાં જુદી જુદી એફપીએસ ઉપર તપાસણી કરતા આજે ગોધરા તાલુકાની નસીરપુર ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જે પરવાનેદાર છે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારિયા, નસીરપુર એફપીએસના સંચાલક, તેઓને ત્યાં 27 કટાની ઘટ મળી આવી. આ ઘટ અંગે અમે જવાબ લેતા તેઓએ કબૂલ કરેલું છે કે 18 કટા જે ઘઉં છે અને 8 કટા ચોખા છે અને 1 કટા ખાંડ છે. આ તમામે તમામ અનાજ છે એ સમૂહ લગ્ન અને અન્ય લગ્નની અંદર આ જથ્થો છે બારોબાર આપી દીધેલો છે, જેવી વિગત બહાર આવેલ છે, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત ગણી શકાય. કારણ કે